નાસ્તો આપને. હા કાઢ. તો પૂરું થઈ ગયું. ભાઈ આ તમારું કામ નથી, તમે શું કામ કચરો ઉપાડો છો? બેન, હું તો જોઈ નથી શકતો, છતાંય આ દુનિયાને સ્વચ્છ રાખવા માંગુ છું. તમે તો જોઈ શકો છો, છતાંય જ્યાં ત્યાં કચરો ઉડાડીને કેમ ગંદકી ફેલાવો છો? હા ભાઈ, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હવે હું કચરો આમ નહીં ફેલાવું. રહેવા દો, હું જ ફેંકવા જાઉં છું. હું બીજાને પણ અહીંયા ફેંકતો અટકાવીશ. ભાઈ, તમે મારી આંખો ખોલી છે. હવે હું આમ કચરો નહીં ફેંકું. વાહ, આ હંમેશા કિનારો આવી ગયો લાગે છે. કેટલી ઠંડી હવા આવે છે. દુર્ગંધ બહુ આવે છે. હા, હું તો સાચી વાત છે, કેટલી દુર્ગંધ આવે છે. હું તો હવાને મહેસૂસ કરી શકું છું, પણ માણસો તો કચરો જોઈ શકે છે, છતાંય પણ હમીરસરમાં કચરો નાખે છે. આવું ન કરવું જોઈએ. હમીરસરને કચરા પેટીમાં ન બદલવી જોઈએ. હા, હવા સાથે દુર્ગંધ પણ લેવી પડે છે. સારી હવા પણ નથી મળતી. કેવા છે માણસો, એટલું પણ સમજતા નથી કે હમીરસરમાં જેમ તેમ કચરો ફેંકી હાલ્યા જાય છે. બેન, આ શું કરો છો? અરે ભાઈ, પૂજાપાનો સામાન ભગાવું છું. બેન, પૂજાપાનો સામાન કઈ હવામાં ન ફેંકાય. આમ ઘરમાં કચરા પેટી રખાય એમાં નખાય, અથવા તો નગરપાલિકાની ગાડી આવે એમાં નખાય. બહેન, હું તો જોઈ પણ નથી શકતો, છતાં મને કચરો ફેલાવવાનું ન ગમે. હા, સાચી વાત છે ભાઈ, તમારી વાત સાચી છે. આ કેટલો તળાવ પાણી ગંદુ થાય છે. નગરપાલિકાની કચરા પેટીમાં નાખો, અવાજ સંભળાય છે. હું આ કચરો પણ નગરપાલિકાની ગાડીમાં જ ફેંકવા દઈશ. આંખો હોવા છતાં અંધ ન બનો. કચરો તળાવમાં કે જાહેર રસ્તા પર ન ફેંકો. કચરો નગરપાલિકાની ગાડીમાં અથવા ઘરમાં કચરા પેટીમાં જ ફેંકો.